હલચલ સાથે હું મુરાદ નઈન આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। સાવધાન, જન આરોગ્ય સાથે ચેડા કરતી દૂધ કંપનીનો થયો ઘટસ્ફોટ। રાષ્ટ્રપતિ પદ માટે સ્વામીજીને પૂછો, ગુજરાત છોડવાની નથી આનંદીબહેન। વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન। સાંજે 4:30 વાગે થયા અંતિમ સંસ્કાર। કોંગ્રેસ ચૂંટણીલક્ષી કાર્યક્રમો ઘડ્યા, શંકરસિંહ વાઘેલા હાજર ન રહ્યા। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। લોકો પોતાના સમતોલ આહારમાં સૌપ્રથમ સમાવેશ કરે છે તેવા દૂધની સૌરાષ્ટ્રની પ્રખ્યાત દૂધ કંપની માહીનો ઘટસ્ફોટ થયો છે। જે પોસ્તું તે મારતું, શું એ ક્રમ દિશે કુદરતી? સાવધાન, લોકો જેને પોતાના સમતોલ આહારમાં સૌપ્રથમ સમાવેશ કરે છે તેવી દૂધ કંપનીનો થયો ઘટસ્ફોટ। માહી દૂધના 2016ના વર્ષમાં લેવાયેલા સેન્સનો થયો ફેલ। દૂધ કંપનીને માત્ર 45,000નો દંડ કરીને છોડી દેવામાં આવેલ। જન આરોગ્ય સાથે ચેડા કરતી હોય તો આવા નોર્મલ દંડથી છોડી દેવામાં આવેલ। જન આરોગ્ય સાથે ચેડા કરતી દૂધ કંપનીનો થયો ઘટસ્ફોટ। ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે દેશના આગામી રાષ્ટ્રપતિ માટે આનંદીબેન સૌથી યોગ્ય ઉમેદવાર પૈકીના એક ઉમેદવાર છે। તે બાબતે આખરે આનંદીબહેને બુધવારે પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ થવાના મુદ્દે સ્વામીજીને પૂછવાનું કહ્યું હતું। આ સાથે તેમણે વધુ એક વખત એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ગુજરાત છોડીને ક્યાંય નથી જવાના। અમરેલીમાં કલેક્ટર તેમજ ડીડીઓની બદલીઓ થઈ હતી। આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ગઈકાલે રાજ્યભરમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવેલ છે, જેમાં અમરેલી જિલ્લાના કલેક્ટર દિલીપ રાણા સાહેબની બદલી બનાસકાંઠા અને ડીડીઓ સુજીત કુમારની બદલી બોટાદ પ્રમોશન સાથે કલેક્ટર તરીકે કરવામાં આવેલ છે। છેલ્લા 1 મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 69 વર્ષની વયે અવસાન થયું છે। તેઓ એજે રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા। મીડિયા રિપોર્ટ મુજબ વિનોદ ખન્નાને બ્લડ કેન્સર હતું। આ દરમિયાન તેમનો એક ફોટો સામે આવ્યો હતો, જેને જોઈને તેમની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે। દીકરા સાક્ષી અને પત્ની કવિતા સાથે વિનોદ ખન્ના, ગીતાંજલિ સાથે વિનોદ ખન્ના, ઓશો સાથે વિનોદ ખન્ના, સંસદ ભવન પાસે વિનોદ ખન્ના। जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी। जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी। मौत महबूबा है, मौत महबूबा है, अपने साथ लेकर जाएगी। मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा, वो का सिकंदर, वो मुक़द्दर का सिकंदर जाने मन। અમરેલી એનએસયુઆઈ દ્વારા શિક્ષણના વ્યાપાર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા એનએસયુઆઈ પાંખ દ્વારા શિક્ષણમાં ચાલી રહેલી વ્યાપાર મુદ્દે રેલી કાઢીને આવેદનપત્ર અપાયું। પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી કેતન ખુમાણની આગેવાનીમાં જિલ્લા શિક્ષણ અધિકારીને બંગડી ફેંકવામાં આવી અને જો તમારાથી પગલાં નહીં લઈ શકાતા હોય તો બંગડીઓ પહેરી લ્યો। જો આ મુદ્દે ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। વ્યક્તિ છે ફોન કેમ નહીં અને સરકારીને ફોન આપેલો તમે એમને પૂછ્યું ભાઈ, અમે નો પૂછી કે ને? તમારે બોલાવો, નાયબને બોલાવો। અંદર પ્રાઇમરી, સેકન્ડરી ને હાયર સેકન્ડરી એજ્યુકેશન ની અંદર
જે સ્કૂલો છે એ સ્કૂલો પાસેથી તગડી ફી વસૂલવામાં આવે વિદ્યાર્થી પાસેથી અને એમાં તમારી કચેરીનું પ્રોત્સાહન મળે. સાહેબ હપ્તાખોરી કરે છે, અમે એમની ઉપર આક્ષેપ કરીને સાબિતી કરી દઈશું. બદલીની અંદર આ શિક્ષણ અધિકારી કચેરીમાંથી કૌભાંડ થાય છે, જિલ્લા ફેરની બદલીના પૈસા લેવાય છે. સાહેબે સાવરકુંડલાને કેન્દ્ર આપવા માટેની અમારી રજૂઆતમાં કમેન્ટમેન્ટ આપી હોવા છતાં પૈસા લઈને કેન્દ્ર રાતોરાત પરીક્ષાનું ફેરવ્યું હતું. એટલે સાહેબને કહે આ જો તમારથી વિદ્યાર્થીનો વિધેયકનો અમલ ન થતો હોય ને ફીનો તો બંગડી પહેરલે જેવું કેવું રહ્યું જ્યારે તમે આવેદનપત્ર લેવા આવ્યા અને તમને અમે આવેદનપત્ર સુપ્રત કરીએ છીએ. અને હારવાર આ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીની લાગણી છે કે સરકાર દ્વારા જે ફી વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું એનો તાત્કાલિકના ધોરણે અમલ થાય, ફી નિર્ધારણ કમિટીની રચના થાય અને રચના થઈ છે એની પાછળ કઈ સ્કૂલ કેટલી ફી લઈ શકે એનું તમે એક લિસ્ટ બહાર પાડો. તમે પોતે છે દરેક સ્કૂલની વિઝિટ કરો અને શિક્ષણના વ્યાપારીકરણ છે ને એને બંધ થાય એમાં અમને સહયોગ આપો. જો આગામી શૈક્ષણિક વર્ષથી આ કચેરીથી આવા શિક્ષણના વેપારીને પ્રોત્સાહન મળતું રહ્યું તો અમરેલી જિલ્લામાંથી આખા ગુજરાતમાં આંદોલન થાય ને એનું અમરેલી જિલ્લાના NSY નેતૃત્વ કરશે. એટલે આજે NSYની ટીમના મિત્રો વાલી અને વિદ્યાર્થીની લાગણી લઈને આવ્યા અને શિક્ષણાધિકારી 5 મિનિટ પહેલા અહીંયા હાજર હોય અને સ્કીપ કરીને અત્યારે હાલતા થઈ જાય તેને આ બંગડી સિવાય અમારે બીજું કાંઈ અર્પણ કરવા નથી કહેજો કે NSY ગિફ્ટ છે એ તમને અર્પણ કરી બંગડી હતી. અને તમારું નામ શું છે સાહેબ? આ સાહેબ તમને આવેદનપત્ર સુપ્રત કરીએ છીએ અને તાત્કાલિકના ધોરણે આપના ખાતા કચેરીની કોઈ ઢીલ રહીને આનો અમલ ન થયો તો ગાંધી ચિંજા માર્ગે પણ અમારે કાર્યક્રમ કરવા પડશે અને NSY જે નામે ઓળખાય છે એવા કાર્યક્રમ થશે. એની આપ ગંભીર નોંધ લઈ સાહેબને વાત કરો ને અત્યારે આવેદન સ્વીકાર. અમરેલી જિલ્લામાં આજે શિક્ષણનો વ્યાપાર થઈ રહ્યો હોય, શિક્ષકો વેપારી બની ગયા હોય, વિદ્યાર્થીઓ ગ્રાહક હોય એવું આજે વર્તન થતું હોય, અમરેલી જિલ્લાની અંદર નોન ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા લાખો કરોડો રૂપિયાની ખોટી ફી વસૂલવામાં આવતી હોય ત્યારે સરકારશ્રી દ્વારા તાજેતરની અંદર જ ફી વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું છે એમનો અમરેલી જિલ્લાની અંદર અમલ ન થતો હોય, શિક્ષણાધિકારી અમરેલીના આવી સ્કૂલોને પ્રોત્સાહન આપતા હોય, આવા ગંભીર મુદ્દે અમે આજ જ્યારે આવેદનપત્ર દેવા આવ્યા હતા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને 5 મિનિટ પહેલાં જાણ કરવામાં આવી હોય એ છતાં કલેક્ટરની મિટિંગમાં છે એવા બાને પોતે નીકળી ગયા હોય એટલા માટે શિક્ષણાધિકારી સામે અમે ભારે રોષ ઠાલવી અને એમને બંગડીઓ અર્પણ કરીને કીધું છે કે તમારથી આ કામ ન થતું હોય, વિદ્યાર્થી માટે તમે એમની ફી માટે તમે લડી શકો એમ ન હોય અને આવી પ્રાઇવેટ સ્કૂલોને જો પ્રોત્સાહન દેવા માંગતા હોય તો તમે બંગડીઓ પહેરી લો અને આવતા શૈક્ષણિક વર્ષથી તાત્કાલિકના ધોરણે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં ન આવે અને પ્રાઇવેટ સ્કૂલ છે એમને પ્રોત્સાહન બંધ નહીં કરવામાં આવે તો NSY દ્વારા જટિલ આંદોલન પણ કરવામાં આવશે. એની ગંભીર નોંધ લેવી. આભાર, ધન્યવાદ. અધિકારી બંધ કરો ભાઈ, બંધ કરો શિક્ષણનો વેપાર બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો શિક્ષણનો વેપાર બંધ કરો. એશિયાટિક સિંહ માટે ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ ખૂબ જાણીતો છે અને એશિયાટિક સિંહની ઘણી તસવીરો તમે જોઈ હશે. ક્યારેક સહપરિવાર સાથે પાણીની શોધમાં નીકળેલો સિંહ પરિવાર તો ક્યારેક ગામની મુલાકાતે નીકળેલા સિંહની તસવીરો તમે જોઈ હશે. પણ રાત્રે શિકારની શોધમાં નીકળેલા આ વનરાજની અદા કેમેરામાં કેદ થઈ હતી. એક નજરે આ તસવીર કોઈ પેઇન્ટિંગ જેવી લાગે છે, એક પ્રકારની 3D ઇમેજ દેખાય છે, પરંતુ આ તસવીર રાતના સમયે ખેંચવામાં આવી છે. રાત્રે શિકારની શોધમાં નીકળેલા આ વનરાજની અદા કેમેરામાં આબાદ રીતે થઈ કેદ. વનકેસરીનો શિકારી મિજાજ નિહાળવાનો ખરેખર છે એક લાહવો. સૃષ્ટિ સેવા કેન્દ્ર કેશોદ દ્વારા નગરપાલિકાને વૃક્ષારોપણ કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેશોદના સૃષ્ટિ સેવા કેન્દ્રના કાર્યક્રમમાં ચોમાસું નજીક આવતું હોય અને વૃક્ષોની જરૂરિયાતથી વાતાવરણ ઠંડુ થાય અને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય તે હેતુથી નગરપાલિકા કેશોદ ચીફ ઓફિસરને ઉદ્દેશીને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૃષ્ટિ સેવા કેન્દ્રના અર્જુનભાઈ પાગડાર, મનસુખભાઈ પનારા, ભીમસિંહભાઈ બારિયા, કિશોરભાઈ કોટેચા, હર્ષુભાઈ ડોબરિયા તથા ચિંતનભાઈ પનારા હાજર રહ્યા હતા. આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે, એમાં આપણો સહયોગ હોવો જોઈએ. અને પાછા મેડમ હોય ને અત્યારે
આગામી ચોમાસા દરમિયાન જે અમદાવાદમાં શરૂ કરેલ જે નગરપાલિકાની યોજના છે કે ભાઈ તમે ઘરેથી ફોન કરો અને નગરપાલિકા પોતે તમારી ઘરે આવી અને વૃક્ષોનું વાવેતર કરી જાય, અમારા ખાલી ડોલે પાણી પાવાની જવાબદારી આવે. તો આ રીતે જો કેશોદમાં પણ શરૂઆત કરવામાં આવે તો ઘણી જગ્યાએ છે વૃક્ષોનું ઉત્પાદન થઈ શકે અને ગ્લોબલ વોર્મિંગની જે આજે ગરમી હતી કાળઝાળ પડે છે એમાં કંઈક ફાયદો આપણને જોવા મળે. તો આ યોજના કેશોદમાં અપનાવવામાં આવે એવું આવેદનપત્ર આપવા અમે આજે નગરપાલિકા કચેરીએ એકઠા થયા છે. મારું નામ અર્જુનભાઈ મોહનભાઈ વાગડા, કેશોદનો રહેવાસી છું. કેશોદ નગરપાલિકામાં અત્યારે અમે એક એવું આવેદનપત્ર આપવા આવ્યા છે કે આગામી ચોમાસામાં વરસાદ ઋતુ આવે તો નગરપાલિકા પોતે ઝાડવું જે નાગરિકને વાવવું હોય એ ઝાડ, દાખલા તરીકે બોરસલી છે, ગુલમોર છે, એ ઝાડ વાવી જાય, ખાડો કરી જાય અને ખાતર નાખી જાય. નાગરિકને ખાલી પાણી પાવાની જવાબદારી રહે એવી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં યોજના છે. તો એની કોપી કરી અને જો અહીંયા કેશોદ નગરપાલિકામાં કરે તો કેશોદ આગામી વર્ષોમાં હરિયાળું થાય, ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી થાય, અસાધારણ તાપમાનમાં જે વધારો થાય છે એ વધારો ન થાય અને આવતી પેઢી માટે એક સારી વાત થઈ જાય. કોંગ્રેસે ચૂંટણીલક્ષી કાર્યક્રમો ઘડ્યા, શંકરસિંહ વાઘેલા હાજર ન રહ્યા. વિધાનસભાની ચૂંટણીઓના પગલે ગુજરાત કોંગ્રેસમાં ધમધમાટ ચાલુ થયો છે. ભાજપ સરકારને ઘેરવા તેમજ ઈવીએમના મુદ્દે આવેદનપત્રો આપવાના કાર્યક્રમનો વ્યૂહ ઘડાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, કારોબારી ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા, પણ શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી કોંગ્રેસમાં મોટી ફૂટના એંધાણ બતાવે છે. છતાં કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસ આવે છે. વીવાયઓ દ્વારા ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી દ્વારા વિશ્વના 5 કરોડ વૈષ્ણવોના પરિવારને સંગઠિત કરવા માટે રૂપિયા 500 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ અંતર્ગત કેશોદ ખાતે તારીખ 25ના રોજ સાંજના ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે પ્રમુખ ભરતભાઈ ઘોડાસરા તેમજ સ્થાનિક કાર્યકરો દ્વારા ગ્રુપ મીટિંગના થયેલા આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ દરેક સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આશરે 125 એકરમાં બનાવવામાં આવનારા આ સંકુલને 4 ભાગમાં વહેંચવામાં આવશે. પહેલા ભાગને 300 કરોડ ફાળવીને ફનવર્લ્ડ જેવો ભાગ બનાવી દરેક સંપ્રદાયના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવા પ્રયત્નો થશે. તેમજ વૈષ્ણવોને સંગઠિત કરવા માટે ભારતભરના અલગ અલગ 50 શહેરોમાં, વિદેશોમાં યુએસએના 30 શહેરો તેમજ યુએઈ, દુબઈ તથા બહેરીન તેમજ સિંગાપુર ખાતે આ દિવ્ય અભિયાનને પહોંચાડી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના 500 વર્ષને સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્કના માધ્યમથી એક મોટા ઓર્ગેનાઇઝેશનથી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડની સ્થાપના કરી પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે એવું આયોજન કરવામાં આવશે. મિત્રો, આપણે વહાલા વૈષ્ણવને વધાવીએ છીએ. કાંતિલાલ દયાલાલ એન્ડ તું કેડી હસ્તેશ્વર કાંતિલાલ વણવરિયા. આજે ખૂબ જ વિલંબ થયો છે. આપ સર્વને ઘણી પ્રતીક્ષા કરાવી. પુના મુકામે 3 દિવસના કાર્યક્રમ હતા. આજે સવારે જ ત્યાંથી નીકળીને ગીર ગઢડા જવાનું થયું. ત્યાંથી કોડીનાર થઈને હમણાં થોડાક સમય પહેલા ત્યાં પહોંચવાનું થયું. આજના આ ગ્રુપ મીટિંગના અંદર ઉપસ્થિત વિવાયો કેશોદના ઉત્સાહી પ્રમુખ ભરતભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, મંત્રી ધાર્મિકભાઈ, ટ્રેઝરર કલ્પેશભાઈ, આધ્યાત્મિક યુવાનો. અમરેલી કોલેજ સર્કલ ખાતે જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવરાજ બાબરિયા સહિત એમની ટીમ દ્વારા સુકવાતા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં યુથ કોંગ્રેસ સન્ની ડાબસરા, મૌલિક ઉપાધ્યાય, શરદ મકવાણા, તેજસ મસરાણી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
અમીર શહીદ જવાન અમર રહો. હા બરોબર છે રેડી મીણબત્તી સાઈડમાં લઈ લ્યો. અમર રહો. એને સિવાય જિંદાબાદ. શહીદ વીર અમર રહો. એને સિવાય જિંદાબાદ. શહીદ વીર અમર રહો. જિંદાબાદ જિંદાબાદ એને સિવાય જિંદાબાદ. જિંદાબાદ જિંદાબાદ એને સિવાય જિંદાબાદ. ભારત માતા કી જય. વીર શહીદો અમર રહો. વંદે માતરમ. ભારત માતાને રક્ષા માટે 26 વીર શહીદો જવાનો શહીદ થયા અને આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમરેલી જિલ્લા NSUI દ્વારા આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અમરેલી જિલ્લા NSUIના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પરંતુ આ ભાજપ સરકાર આ શહીદોને શહીદ થયા આટલા શહીદો સતત શહીદ થતા જાય છે આપણા જવાનો, ત્યારે આ ભાજપ સરકાર શું કરી રહી છે એ એક પ્રશ્ન છે. અને ભાજપ સરકારે પોતાની જવાબદારી સ્વીકારી અને આટલા આપણા વીર જવાનો શહીદ થઈ રહ્યા છે ત્યારે પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું દેવું જોઈએ. વડાપ્રધાને રાજીનામું દેવું જોઈએ અને સંરક્ષણ મંત્રીએ પણ રાજીનામું દેવું જોઈએ. કારણ કે સતત ઘણા વર્ષોથી જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી સતત હુમલાઓ થઈ રહ્યા છે અને સતત આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે. ત્યારે આ જે કોઈ સરકાર ઉપર બેઠી છે એ ઉપર સરકારે પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપે એવી અમારી NSUI પરિવાર વતી માંગણી છે. એને સિવાય જિંદાબાદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.